સંકટને ન સમજો સામાન્ય. નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી. ગુજરાતમાં આપણે બસ 21,000ની નજીક પહોંચતા આપણે રહી ગયા છીએ. ગુજરાતમાં 20,966 કોરોનાના કેસ આવ્યા છે. આટલા કેસ આપણે ક્યારેય સાંભળ્યા નહોતા. 2000 કેસ આવ્યા ત્યારે પહેલા આપણે લોકડાઉનમાં હતા. આપણે સાવ ડરેલા હતા. આપણી સ્થિતિ બહુ જ ખરાબ હતી. જ્યારે કેસ બહુ જ આપણે જોયા હતા કે આટલો આંકડો તો આપણે ક્યાં પહોંચ્યો જ નથી ક્યારેય, અને છતાંય આપણે ઓક્સિજનની કતારો જોઈ હતી, બેડ માટેની લાઈન જોઈ હતી. આજે એવું કશું જ નથી, અને છતાં અમે કેમ કહી રહ્યા છીએ કે તમારે સાવધાન રહેવાનું છે? આ ચર્ચા અમે આજે કેમ કરી રહ્યા છીએ એનું એક કારણ છે. આજે કોવિડ ટાસ્ક ફોર્સ એમની મિટિંગ મળી, એમણે પત્રકાર પરિષદ કરી, અને એના પછી ત્યાંથી જે વાતો સામે આવી છે એના કારણે આપણે આ વાત કરવા માટે, આ ચર્ચા કરવા માટે મજબૂર બન્યા છીએ કે ગુજરાતમાં આ સ્થિતિ જો આપણે એને ગંભીરતાથી નહીં લઈએ તો કદાચ સ્થિતિ પલટાઈ શકે છે. સૌથી પહેલા અમે આ ચર્ચા કેમ કરી રહ્યા છીએ એનું એક કારણ એક ડોક્ટરે શું કહ્યું એ તમને સંભળાવી દઈએ. એ હાઇબ્રિડ ઇમ્યુનિટી વાળા છે એને પણ ઓમિક્રોન ગાંઠતો નથી, અને જેણે વેક્સિન લીધી છે અને એન્ટીબોડીઝ બનાવ્યા છે, એટલે ત્રણ કેટેગરી: ભૂતકાળનું ઇન્ફેક્શન વત્તા વેક્સિન અને ખાલી વેક્સિન. તો આ ત્રણ કેટેગરીના જે એન્ટીબોડીઝ બને છે એ દરેક વ્યક્તિને ઓમિક્રોન છે સંક્રમિત કરી શકે છે. એટલે આનો એક જ અર્થ થયો કે આપણે આખી ગુજરાતની પ્રજા છીએ, આપણે સસેપ્ટેબલ છીએ ઓમિક્રોન વાયરસથી. એટલે લાઇટલી લેવા જેવો બિલકુલ વાયરસ નથી, કેમ કે 1 થી 2% એ હોસ્પિટલમાં પહોંચાડી શકશે અને આઈસીયુની પણ જરૂર પડશે. 1 થી 2% આ આંકડો આપણને સાંભળીએ તો આપણને એવું લાગે કે બહુ જ નાનો આંકડો છે. આપણે આખા દેશમાં એવું સમજીએ તો પણ નાનો લાગે, પરંતુ આપણે જ્યારે 125 કરોડનો દેશ હોઈએ ત્યારે 1-2% એ બહુ જ મોટો આંકડો છે. એને પણ સમજવો પડશે. પણ આજે તમને 2 દ્રશ્યો બતાવવા છે. આજે ગુજરાતમાં એક બાજુ કોવિડ ટાસ્ક ફોર્સની મિટિંગ ચાલી રહી હતી, અને બીજી બાજુ આપણે તાપીમાં લોકો સરસ નાચતા હતા, લગ્નનો માહોલ જામ્યો હતો. એના પછી કોઈક જગ્યાએ સરપંચોનું સંમેલન થતું હતું, ક્યાંક સન્માન સમારોહ નીકળતા હતા. એટલે આ 2 દ્રશ્યો આપણને સમજાતા નથી. આપણને ક્યારેક કન્ફ્યુઝ થઈ જવાય. મેં જે શરૂઆતમાં વાત કરી કે 2000 કેસ હતા ત્યારે આપણે ઘરમાં પુરાઈને રહેતા હતા, માસ્ક વગર બહાર નહોતા નીકળતા, રસ્તાઓ સુમસામ દેખાતા હતા, બધું જ અલગ હતું. આજે 20,000 ઉપર કેસ છે છતાં પણ આવું કેમ થઈ રહ્યું છે? આ જેટલા લોકો લગ્નમાં નાચી રહ્યા છે, મને નથી લાગતું કે આ લોકો પાગલ છે, અથવા કોઈ માણસ અહીંયા જે નાચી રહ્યું છે આ ડીજે પાર્ટીના દ્રશ્યો છે. ડીજે પાર્ટી પ્રાયોરિટીમાં આવતી જ નથી. જીવવા માટે ડીજે પાર્ટીની જરૂર છે જ નહીં, અને છતાં પણ ડીજે પાર્ટી તો થઈ રહી છે. માણસે જીવતું રહેવું હોય ને જો લગ્ન જ કરવા હોય તો આપણે જોયું હતું કે કોરોનામાં 10 લોકોની વચ્ચે લગ્ન થતા હતા, ક્યારેક 4 લોકોની હાજરીમાં લગ્ન થતા હતા. એટલે લગ્ન કરવા માટે ગોર બાપા અને કન્યા વર સિવાય કોઈની જરૂર નથી પડતી. તો પ્રાયોરિટીમાં કશું જ નથી, છતાં પણ આ બધું થઈ રહ્યું છે. આ સરપંચોના સન્માન થઈ રહ્યા છે, રાજકીય રેલીઓ થઈ રહી છે. એક બાજુ ઋષિકેશભાઈ આવું કહેતા હોય છે, બીજી બાજુ એમના જ સરકારના મંત્રી સરસ માસ્ક પહેર્યા વગર ક્રિકેટ ટુર્નામેન્ટ રાખતા હોય છે. પણ આ તો અમે છેલ્લા 2 મહિનાથી આ જ બધું બતાવીએ છીએ. 2 મહિનાથી છેલ્લે ગાંડાની જેમ અમે અહીંયા બેસીને બૂમો પાડીએ છીએ કે નહીં આવું ન કરવું જોઈએ. આખો દિવસ અમે બૂમો પાડીએ, અને છતાં પણ આ લોકો જે નીકળે છે એમને કોઈ ફરક નથી પડતો. એનું કારણ એમને અમારા સવાલોથી ડર નથી લાગતો કે આ બધું એ વાત જ નથી. વાત એ છે કે આ લોકોને કોરોનાથી જ ડર નથી લાગતો. એમના મગજમાંથી જ કોરોના નીકળી ગયો છે. કોરોના આપણને ભૂલ્યો હોય કે ન ભૂલ્યો હોય, આપણે કોરોનાને ભૂલી જ ગયા છીએ. અને એના વચ્ચે જ્યારે કોવિડ ટાસ્ક ફોર્સ સમિતિ આવે છે અને એ લોકો જ્યારે સામે આવીને વાત કરે છે ત્યારે આપણા મનમાં કેટલાય બધા સવાલો થવા સ્વાભાવિક છે. અને એટલા જ માટે આજે સીધા ચર્ચા પર જવું છે, અને આપણી સાથે 2 એવા મહેમાન જોડાયા છે કે જે આખા વિષયને બહુ જ સારી રીતે સમજે છે. આપણી સાથે ડૉક્ટર રાકેશ જોશી છે, અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે. સાથે ડૉક્ટર તુષાર પટેલ, જાણીતા પલ્મોનોલોજિસ્ટ છે, કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર હતા. એમની સાથે વાત કરવી છે. પણ સૌથી પહેલાં ડૉક્ટર તુષાર, આજે જ્યારે પત્રકાર પરિષદ કરવામાં આવી ત્યારે મેં કહ્યું કે લોકો અત્યારે નીકળે છે એટલા માટે કારણ કે એમને નથી ડર. એમને ડર કેમ નથી? કારણ કે એક હકીકત એ જોઈ રહ્યા છે કે એ લોકો તો છેક દિવાળીના સમયથી અત્યાર સુધી માસ્ક વગર જ ફરે છે. એ લોકો ભીડમાં જાય જ છે, બજારમાં પણ જાય છે, ડીજેના તાલે નાચે પણ છે, અને છતાંય એ પોતાની આસપાસ ક્યાંય એવા ગંભીર દ્રશ્યો નથી જોતા કે જેના કારણે એમને એવું થાય કે નહીં અમારે અમારા જીવની ચિંતા કરવી જોઈએ. દરેકને પોતાના જીવની ચિંતા હોય જ. માણસ સૌથી વધારે આ દુનિયામાં પોતાની જાતને જ પ્રેમ કરે છે, અને છતાં આવું થઈ રહ્યું છે. તો પછી આ 2 વસ્તુ અમને સમજાઈ નહીં કે એક બાજુ ગંભીર સ્થિતિ આપણને અત્યારે નથી દેખાતી, અને બીજી બાજુ પત્રકાર પરિષદમાં એવું કહેવાય રહ્યું છે કે નહીં આને ફ્લૂ ન સમજો. આવું કેમ થઈ રહ્યું છે? આ પીસી કેમ કરવી પડી એ થોડું સમજવું છે.
અત્યારે જે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ તમે આપણે પણ આપણા ટીવી માધ્યમ દ્વારા જે આપણે બે પ્રકારના દ્રશ્યો બતાવ્યા હતા કે જે અમારી ટાસ્ક ફોર્સની મિટિંગ હતી અને એક બાજુ આ લોકો જાત જાતની રેલીઓ કાઢે છે, લગ્નોમાં માલે છે. એ જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે એમાં મુખ્ય જે કારણ અત્યારે જે આપણા કેસીસ વધી રહ્યા છે. તમે હમણાં અગાઉ પણ એક ન્યૂઝમાં આગળ તમારું બતાવ્યું હતું કે જે 14મી જાન્યુઆરીએ કેસ હતા અને ડે બાય ડે વધતા રહે છે. અને જે હમણાં કાલના જે કેસ હતા 17,000 હતા, આજે લગભગ 20,966 જેટલા કેસીસ આવ્યા છે. એટલે 2 દિવસમાં પણ જુઓ તો 20% જેટલો વધારો ડે બાય ડે થઈ રહ્યો છે. તો જે કેસીસમાં વધારો થઈ રહ્યો છે એ અમે પ્રિડિક્શન્સ જે અમારું મોડ્યુલ જે બતાવે છે કે એ જે અમારું સ્ટેટિસ્ટિકલ મોડ્યુલ્સ બતાવે છે કે આપણે લગભગ આ જે અમારે પણ આ જે સતર્ક કરવાની એ એટલા માટે જરૂર પડી કે આપણે લગભગ આ મહિનાના અંતમાં એટલે કે જાન્યુઆરી એન્ડ અને ફેબ્રુઆરીના શરૂઆતમાં કદાચ આપણે અહીંયા પીક જોઈએ એવું લાગી રહ્યું છે. અને એ વખતે લગભગ 50,000થી પણ વધારે કેસ એટલે કે લેખ સુધી પણ પહોંચે તો નવાઈની વાત નથી. એટલે આટલા જો બધા કેસીસ આવે અને એમાંથી જો અત્યારે આપણે નો ડાઉટ કે આ જે વેરિયન્ટ આપણે વચ્ચે ચાલી રહ્યો છે એના લગભગ હવે જે આંકડા આવી રહ્યા છે એમાંથી 60થી 70% કેસીસ એ ઓમિક્રોન વેરિયન્ટના છે. ને એ વેરિયન્ટ બહુ જ માઇલ્ડ પ્રકારનો કરે છે. અને આ વેરિયન્ટ છે એ મુખ્યત્વે જે અપર રેસ્પિરેટરી ટ્રેક એટલે કે જે આપણને શરદી, ખાંસી અને સિમ્પલ તાવ, ફ્લૂ જેવું, કારણ કે આનો તાવ પણ 1 થી 2 દિવસ સુધી જ રહે છે અને મટી જાય છે. એટલે આ વેરિયન્ટ છે એ બહુ જ માઇલ્ડ પ્રકારનો છે જેનું લંગ્સમાં ઇન્વોલ્વમેન્ટ નથી. જેમ લાસ્ટ ટાઈમ તો ખાલી 14,000 કેસે પહોંચ્યા અને આપણને 100% ઓક્યુપન્સી બધી જ હોસ્પિટલોમાં જોવા મળી હતી. આ વખતે આટલા બધા 20,000થી 21,000 કેસે પહોંચ્યા અને 97% ઓક્યુપન્સી ખાલી છે. એટલે રિવર્સ છે આખો આંકડો. એ જે ચાલી રહ્યું છે એના કારણે લોકોને આમાં ડરનો માહોલ નથી. એટલે લોકોએ બહુ સતર્ક રહેવાની જરૂર તો છે જ, કારણ કે આ ભલે માઇલ્ડ પ્રકારનો છે, આ કોરોનાને ફ્લૂ સમજવાની જરૂર નથી. આ કોરોના એ કોરોના જ છે ને આપણી વચ્ચે હજુ પણ છે અને હજુ પણ આપણી વચ્ચે એ આતંક મચાવી શકે. આનાથી બેન એક બાબત બહુ જ ખૂબ જ ધ્યાન રાખ્યા જેવી છે કે કારણ કે આ જે મલ્ટિપલ મ્યુટેશન્સ થાય ને જ્યારે આટલા હજારોની સંખ્યામાં કેસીસ આવે ત્યારે આ વાયરસમાં ક્યાંક એનું સંક્રમણના એકબીજાના જે એના કારણે એમાં પણ મ્યુટન્ટ પેદા થતો હોય છે. એ જો મ્યુટન્ટ જો આપણને ઘાતકતા પેદા કરે તો ત્યારે આપણને બહુ જ સંકટ પેદા કરી શકે છે. એટલે આપણે બહુ સતર્ક રહેવાની જરૂર છે અને બહુ જ ગંભીર રહી અને આને જોવાની જરૂર છે. એકચ્યુઅલી ડૉક્ટર જોશી, આમાં મને એકચ્યુઅલી બહુ કન્ફ્યુઝન છે. આપણે છેલ્લા આટલા 2-3 વર્ષથી આની ચર્ચાઓ કરી રહ્યા છીએ અને એટલે જ આ વેરિયન્ટ શું એની ટેકનિકલ વાતો મારે નથી કરવી. મારે એક સવાલ એ છે કે આપણે એક બાજુ એવું કહેતા હોઈએ છીએ, આ જ ચર્ચામાં હું એક દિવસ એવી ચર્ચા કરતી હોઉં છું કે આ કોરોના આપણી વચ્ચે જ રહેવાનો છે એટલે આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી. હા, આપણે માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું, પણ આપણે એ જોઈએ છીએ કે એ તો કોઈ માનવાનું છે નહીં. જ્યાં સુધી હોસ્પિટલમાં લાઈનો ન લાગે ત્યાં સુધી કોઈ માનતું નથી. તો પછી બીજી બાજુ આપણે એવું કેવી રીતે કહી શકીએ, કારણ કે લોકો બહુ કન્ફ્યુઝ થાય છે અત્યારે કે અમારે શું કરવાનું. 21,000 કેસ છે, હોસ્પિટલ ખાલી છે. રહી વાત મ્યુટેશનની કે ગમે ત્યારે ખતરનાક થઈ શકે છે, તો શું આખી જિંદગી આપણે આમ જ ડરવાનું કે કોરોના આવશે, ગમે ત્યારે મ્યુટેટ થઈ જશે, ખતરનાક થઈ જશે? એટલે આમાં સમજાતું નથી, બહુ જ કન્ફ્યુઝન છે લોકોમાં. એટલે હું એવું કહીશ કે છેલ્લા 2 વર્ષથી આ પરિસ્થિતિ છે કન્ફ્યુઝનવાળી. શરૂઆતમાં જ્યારે કોરોના નવો આવે ત્યારે આપણને ખબર નથી કે હવે આનાથી બચવું કેવી રીતે, અને ધીરે ધીરે આપણે એની દરેક ડિટેલ મળવા લાગી કે કેવી રીતે ફેલાય છે, એની પેથોફિઝિયોલોજી શું છે, જે કોઈ બી ડેથ થાય છે કેમ થાય છે. એમ કરીને આપણે ધીરે ધીરે પહેલી પીક પૂરી કરી, પછી બીજી પીક આવી. જ્યારે સડનલી એટલા બધા કેસીસ એટલે કે એ જે મ્યુટેશન આવ્યું ડેલ્ટાનું એ એટલું બધું ઘાતક નીવડ્યું કે જે આપણે એની જેમ આપણે કહ્યું કે હોસ્પિટલની બહાર લાઈનો લાગેલી. પરિસ્થિતિ અત્યારે એવી છે કે લોકો એક ફૂલ ઓવર કોન્ફિડન્સમાં આવી ગયા છે. પહેલી અને બીજી પીક વખતે આપણને વેક્સિનનો સહારો નહોતો. અત્યારે વેક્સિન ખૂબ પ્રમાણમાં થઈ છે. આપણા સ્ટેટમાં જોઈએ તો આપણે 9.5 કરોડ ક્રોસ કરી ચૂક્યા છીએ અને પૂરા દેશમાં 156 કરોડથી વધારે લોકો વેક્સિનેટ થયા છે. કદાચ આ જે પરિસ્થિતિ છે આજની, હું એવું કહીશ કે વેક્સિનેશનના આધારે છે. મ્યુટેશન આવવાના છે, ઓમિક્રોન આવ્યું, આવતીકાલે ફરી આવી શકશે. જેમ સાહેબે કહ્યું પ્રમાણે વાયરસ જેટલો રેપ્લિકેટ થશે, જેટલા લોકોમાં ફેલાશે એટલું એનું મ્યુટેશન અને વેરિયન્ટ આવતા જશે. પરંતુ એ બંને તરફ હોઈ શકે, કાં તો ઘાતક થાય,
કાંઈ નબળો પડી Mild પણ થઈ અને શકે. યસ હા, હા. એ જતો રહે ત્યાંથી. હા, હા. અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપે તો ખાલી ડીજેના ડાન્સ કરતા લોકો બતાયા, પરંતુ અત્યારે પણ બજારમાં જો આપ નીકળો કોમનલી Normal નોર્મલી તો બજારમાં, લોકોને માસ્ક પહેરવાનું કોઈ જ સેન્સ હોતી નથી. એ માસ્ક ક્યાં તો નીચે હોય અથવા ડિઝાઇનર માસ્ક. આ પરિસ્થિતિ જ્યારે આપણે તમે એક વખત વાત કરી રહ્યા છે કે 21,000 કેસને એપ્રોચ કરી રહ્યા છીએ પર ડે, એ પરિસ્થિતિમાં જો તમે બજારનું વાતાવરણ જુઓ તો એમને કંઈ જ પડી નથી. પરંતુ હું એક વસ્તુ ચોક્કસથી કહીશ કે હજુ પણ એ લોકોએ ચેતવવાની જરૂર છે, સાવચેતી રાખવાની જરૂર છે કે જે લોકોએ વેક્સિન નથી લીધી. હોસ્પિટલમાં એડમિશન ડેફિનેટલી ઓછા છે કમ્પેર ટુ નંબર ઓફ કેસીસ ઇન કમ્પેર ટુ સેકન્ડ પીક. પરંતુ જે બી એડમિશનો છે એમાંથી એવા લોકો વધારે સંક્રમિત થઈ રહ્યા છે જેને વેક્સિનનો એક પણ ડોઝ નથી લીધો. હું એવું કહીશ કે 40% લોકો એવા છે કે જેને વેક્સિન લીધી જ નથી હજુ સુધી, જે દાખલ થયા છે. મારી હોસ્પિટલ એટલે સિવિલ હોસ્પિટલની વાત કરું છું. આવું બધી જ હોસ્પિટલમાં એટલે મારી દરેક જગ્યાએ હોસ્પિટલમાં પણ હશે. જે દાખલ અને થતા હોય છે એમાં પણ જે આઈસીયુમાં કહેવાય કે જેને વેન્ટિલેટરી કેરની જરૂર છે, એમાંથી આપણે એવું કહીશું કે 70 થી 80% લોકો એવા છે કે જે સિનિયર સિટીઝન હોય, કોમોર્બિડ હોય, છતાં પણ એમને વેક્સિન નથી લીધી. વેક્સિનનો આટલું એગ્રેસિવ મુવમેન્ટ ચાલી રહી છે આખા દેશમાં, એવી પરિસ્થિતિમાં પણ એવા લોકો હજુ છે જે પોતે કોમોર્બિડ હોવા છતાં પણ વેક્સિનેટ નથી થયા. ઓકે, આમાં મારો માસ્ક વાળી વાત સાથે તો હું સહમત છું કે માસ્ક કાને લગાવીને ફરતા હોય, કાં તો અહીંયા દાઢી પર રાખ્યું હોય, નાકની નીચે જ હોય છે મોટા ભાગે. પણ એમાં મેં જે કહ્યું કે આપણે ત્યાં સામાન્ય કોઈ પણ માણસને એને સૌથી વધારે પોતાની જાતથી વધારે કશું જ વાલું નથી હોતું. આપણે એ પણ જોયું હતું કે કોરોનાની બીજી લહેરમાં જાત એટલી વાલી હતી કે લાગણીઓ બાજુ પર મુકાઈ ગઈ હતી. સિવિલ હોસ્પિટલમાં જેવા ઉદાહરણ સામે આવ્યા કે જ્યાં પોતાના પરિવારજનના મૃતદેહને લેવા લોકો નહોતા આવ્યા. લોકો કોઈના પિતાનું મૃત્યુ થયું હોય છતાં માટે એમણે લાગણી બાજુ પર મૂકી દીધી. એટલે આપણે એને વખતે એ કહ્યું હતું કે માણસ પોતાની જાતને લઈને કેટલો સ્વાર્થી છે, પણ એ જ સ્વાર્થી માણસ આજે બિલકુલ નિશ્ચિંત ફરે છે. અમે જ્યારે ડૉક્ટર તુષાર સવાલ કરીએ તો લોકો કહે છે કે યાર તમે શું દર 2 દિવસે કોવિડની ચર્ચાઓ કરીને અમને ડરાવો છો. અને હું આ વાત એટલે કહી રહી છું કારણ કે જેમ કે મારી સોસાયટીની હું વાત કરું કે મારી સોસાયટીમાં કમસે કમ 10થી વધારે કેસ છે. મારી આજુબાજુ કેસ છે. પહેલાં એક કેસ આવતો ને એટલે મારા ઘરમાં અરે તને ખબર છે કેસ આવ્યો આપણે ત્યાં, આ રીતે એક પેનિક થઈ જતું હતું. અને પેનિકની સાથે સાથે લોકો નીચે ગાર્ડનમાં નહોતા જતા, છોકરાઓ એવી રીતે નહોતા ફરતા. અત્યારે લોકો પોતાની સોસાયટીમાં તો માસ્ક નથી જ પહેરતા, બહાર પણ નથી પહેરતા. એટલે આ જે ફેરફાર છે એને આપણે માસ્કની વાત છોડી દઈએ, પરંતુ લોકો જે થોડા નિશ્ચિંત થયા છે આપણે એને પોઝિટિવ ગણીએ કે નેગેટિવ ગણીએ? એક વખત એટલું જ કહીશ કે લોકો એટલા ઓવર કોન્ફિડન્સ થઈ ગયા છે કેમ કે કોઈ પણ વસ્તુ જ્યારે લાંબી ચાલતી હોય છે ને ત્યારે ધીરે ધીરે એક ટાઈપનું એક્સેપ્ટન્સ આવી જાય છે. પહેલી વસ્તુ એ જ. બીજી વસ્તુ દરેકની પોતાની માનસિકતા છે કે વેક્સિન લીધી છે એ બી થાય છે, નથી લીધી એ બી થાય છે, અને મને પહેલા થઈ ગયો છે. એટલે આ બધી જે સાહેબ આપને વધારે કહેશે એ બાબતમાં કે ખરેખર જે લોકો આ સમજીને સાવ બિંદાસ તરીકે એવું બિહેવ કરી રહ્યા છે કે જાણે કોઈ પોતે જવાબદારી લેવા તૈયાર જ નથી. અચ્છા, હા ડૉક્ટર તુષાર. હા, તે સાહેબે વાત કરી કે જે આ લોકો એટલા બિંદાસ થઈ ગયા કારણ કે વેક્સિનેશનના કારણે. અત્યારે એક તમને એ વાત કહી દઉં કે જે તમે સૌથી પહેલી ક્લિપ બતાવી હતી ડૉક્ટર અતુલભાઈની, એમને બહુ જ સાચું વાત કરી હતી કે જે અત્યારે આ ઓમિક્રોન લગભગ 60-70% કેસીસમાં આપણે ફરી રહ્યો છે અને એ વધતા રહેવાનો. જેમ હું એક તમને દાખલો આપીએ કે જે અમેરિકામાં જે પણ હતું એ 1 ડિસેમ્બરે પહેલો કેસ ઓમિક્રોનનો દેખાયો હતો અને પછી 31મી ડિસેમ્બરે કેટલા રોજના લાખોની સંખ્યામાં આ કેસીસ આવવા માટે. 1 ડિસેમ્બરે જ્યારે 7મી ડિસેમ્બરે ઓમિક્રોનની જે કેસની સંખ્યા હતી એ 0.7% હતી, એ જે 30મી ડિસેમ્બરે હતું એ લગભગ 70% જેટલી થઈ ગઈ હતી. એટલે જેમ એ ઓમિક્રોન છે એ કોઈ પણ પ્રકારની ઇમ્યુનિટીને, એટલે કે જેને અગાઉ કોવિડ થયો હોય કે અગાઉ કોવિડ અને વેક્સિન લીધી હોય અથવા જે પણ પ્રકારની ઇમ્યુનિટી અત્યારે બૂસ્ટર ડોઝ લીધો હોય, એ કોઈ પણ પ્રકારની ઇમ્યુનિટીને એ ગાંઠવાનો નથી. એટલે જે સૌથી પહેલો જે તમે ડૉક્ટર અતુલભાઈની ક્લિપ બતાવી હતી એ પ્રમાણે જો લોકો આ રીતના વર્તતા રહેશે તો દરેકને થવાની શક્યતા રહેલી છે. અચ્છા, એટલે આમાં પછી ડૉક્ટર રાકેશ એ સવાલ આવે છે આની અંદર કે 2 દ્રશ્યો સામે આવે કે આપણે એવું માનીએ છીએ કે આપણે જેમ જ્યારે સ્વાર્થીપણાની વાત આવે ત્યારે આપણે એવું માનીએ કે નેતાઓ આ સૌથી વધારે સ્વાર્થી હોય કે એમને પોતાની જાત સૌથી વધારે વાલી હોય. એટલે એ લોકો હંમેશા આપણે જોયું હતું કે જ્યારે કોરોનાની બીજી લહેર પીક પર હતી ત્યારે બધા દેખાતા પણ નેતાઓ ગાયબ થઈ ગયા હતા. એટલા માટે કારણ કે સમય ખરાબ હતો, કોઈની પાસે સોલ્યુશન નહોતું, ડૉક્ટર્સ અને પોલીસની સિવાય કોઈ હતું જ નહીં ગ્રાઉન્ડ પર, બાકી બધા જ લોકો અત્યારે ગાયબ હતા. હવે અને સૌથી પહેલાં સંક્રમિત પણ ડૉક્ટર થાય છે, ભોગ પણ સૌથી વધારે ડૉક્ટર્સનો જ લેવાય છે.
છે. હું જે નેતાઓ માસ્ક નથી પહેરતા એ વચ્ચે આવું, પણ એની પહેલાં એક સવાલ, એક મૂળભૂત પ્રશ્ન અત્યારે ચાલી રહ્યો છે. હજુ એનું સોલ્યુશન નથી આવ્યું. આવતીકાલથી સ્ટ્રાઇકનું એલાન કરી દેવામાં આવ્યું છે. 10,000 જેટલા ડૉક્ટરો જો સ્ટ્રાઇક પર જશે અને જે રીતે ડૉક્ટર પટેલ કહી રહ્યા છે કે સ્થિતિ ખરાબ થઈ શકે છે, ગંભીર થઈ શકે છે, હોસ્પિટલાઇઝેશન વધી શકે છે, ને વધી તો રહ્યું છે આપણે સરખામણીએ જોઈએ, તો સારવાર કોણ કરશે અમારી? એટલે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આ એજન્ડા જે ડૉક્ટર્સના ઇશ્યુઝ છે ઘણા વર્ષોવાળા, એના માટે આપણા જે અત્યારના હેલ્થ મિનિસ્ટર સાહેબે કમિટી પણ બનાવી છે અને હું આશા રાખું છું કે કમિટી એનું ડિસિઝન મોસ્ટ પ્રોબેબલી આજે અથવા કાલ સુધીમાં આપશે. અને એ ડૉક્ટર્સની જે આ સમસ્યાઓ છે જે વર્ષો જૂની છે એ સાહેબે છેલ્લા આમ એવું કહીશું કે 1 મહિનાથી આની પાછળ કોશિશ કરી રહ્યા છે. અમારા રિપ્રેઝન્ટેશન ફ્રિકવન્ટલી થઈ પણ રહ્યા છે કે કેવી રીતે આનું સોલ્યુશન લાવવું. આપે કહ્યું એક વસ્તુ ચોક્કસ છે કે આ પરિસ્થિતિ એવી છે કે અત્યારે હેલ્થકેર વર્કર સિવાય માની લો કે કાલે ઉઠીને કેસીસ વધ્યા તો ડેફિનેટલી મેનેજ કરવું ડિફિકલ્ટ થઈ શકે. આવી પરિસ્થિતિની અંદર સાથે બેસી અને એક સુમેળ ભર્યો એક નિર્ણય લેવો પડે કે જેથી કરીને બંને બાજુ પોઝિટિવિટી નીકળી આવે અને જે કહેવાય ને કે ક્રોનિક પ્રોબ્લેમ્સ છે ઇમિડિયેટલી જેનું સોલ્યુશન આવી જાય અને જે જગ્યા પર મડાગાંઠ અટકેલી પડી હોય એને સૌ સાથે મળીને ઉકેલે કે આ વસ્તુને આ રીતે આપણે સોલ્વ કરી શકીએ એમ છીએ. તો હું નથી માનતો કે કોઈ મોટી ડિફિકલ્ટ વસ્તુ હોઈ શકે છે. સાહેબે એમની તરફથી કમિટીની રચના કરી છે અને કમિટીનો નિર્ણય આઈ થિંક ડિક્લેર કરવાની તૈયારીમાં જ હશે. મીટિંગ ચાલુ જ છે. હું આશા રાખું છું કે એ પોઝિટિવ નિર્ણય આવે જેથી કરીને હું એવું કહીશ કે હેલ્થકેર વર્કર કોઈ પણ વ્યક્તિ ક્યારેય સ્ટ્રાઇક તો ઈચ્છતો જ નથી. હું બી એક ભલે હું સુપ્રિન્ટેન્ડન્ટ છું પણ અલ્ટિમેટલી એક ડૉક્ટર છું, એક પ્રોફેસર છું અને મારા પોતાના પણ ઇસ્યુ હોઈ શકે છે. પરંતુ દરેક વ્યક્તિ ડૉક્ટરી જ્યારે એડમિશન લે છે ત્યારેથી જે પોતાની જાતને પેશન્ટની કેર માટે સમર્પિત કરી દે છે. એટલે એવું કોઈ ના હોઈ શકે કે અત્યારે આવો સમય છે, ખરાબ સમય છે, ત્યારે જ આપણે માંગણી લઈ અને આપણું વલણ બતાવીએ, એવું નથી હોતું. દરેક વખત પ્રોપર રિપ્રેઝન્ટેશન થતું જ હોય છે અને હું આશા રાખીશ કે સામેથી બી એવો રિસ્પોન્સ આવે તો આ વસ્તુ ઉકેલી જશે. આવા ટાઈમે સ્ટ્રાઇક ન થવી જોઈએ અને ન કોઈ ડૉક્ટર ઈચ્છે કે સ્ટ્રાઇક કરે, એ ન જ થવી જોઈએ. અને એના માટેના હું માનીશ કે બંને તરફથી GMTA તરફથી પ્રયત્નો ઓલરેડી થઈ રહ્યા છે અને સાથે કમિટીનો નિર્ણય જો બંને સાથે મળી એક ડિસિઝન લેશે તો હું માનીશ ત્યાં સુધી આ વસ્તુ સોલ્વ કરી શકાય એવી છે. ડૉક્ટર તુષાર, આજે અમે કોઈ જેવું આમ એટલા માટે ખુલ્લીને નથી કહી રહ્યા કે ભીડ ના કરો, આમ ના કરો, એટલા માટે કારણ કે અમે છેલ્લા કેટલાય સમયથી કહી રહ્યા છે. એક તો અમે દ્રશ્યો બતાવી જઈએ છીએ, બીજા દિવસે નવા દ્રશ્યો આવે છે અને એમાં એનાથી પણ વધારે ભીડ હોય છે. એનું કારણ એ છે કે અમે અમારી આસપાસ જે કોરોના જોઈ રહ્યા છીએ સામાન્ય રીતે કે લોકોને શરદી ખાંસી થાય છે, અમુકને તાવ આવે છે, 3 દિવસમાં સાજા થઈ જાય છે, ચોથા દિવસે તો નોકરીએ પણ આવી જાય છે અને મોટા ભાગના કેસ આવા છે. તો પછી લોકો કેવી રીતે માનશે? આ કોરોના આવો જ છે એવું સમજવાનું અમારે કે તમે જે રીતે કહ્યું કે નહીં કદાચ કંઈક થઈ શકે એટલા માટે સાવચેત રહો? મેં અગાઉની મારી આ ચર્ચામાં જ કીધું કે લોકો ક્યારે માનશે કે ધીમે ધીમે જે આ કેસીસની સંખ્યા વધતી જશે, એમાં પણ જે પ્રમાણે હોસ્પિટલાઇઝેશન છે, સપોઝ અત્યારે આપણે 17,000 કેસ છે, 20,000 કેસ થયા આજે, તો એમાં જેટલું હોસ્પિટલાઇઝેશન છે એમ જો લેક્સ સુધી પહોંચશે ને એના જે 8% આપણે ગણવા જઈએ તો એ જે હોસ્પિટલ બેડ રોકાવા માંડશે તો એ પછી લોકોને એમાં પણ જો જે કોમોર્બિડ કન્ડિશનવાળા છે એમની તો ચાન્સીસ ઘણા બધા રહેલા છે. એ લોકોને સિરિયસ થવાના ચાન્સીસ છે, વેન્ટિલેટર ઉપર જવાના ચાન્સીસ છે, એ ચાન્સીસને નકારી ના શકાય. આપણે અગાઉના જે અનુભવના પ્રમાણે વધતા અત્યારે જે ઓમિક્રોનના કેસીસ છે અમેરિકામાં જોઈ રહ્યા છે કે અમેરિકામાં રોજના લગભગ 1,000 થી 2,000 જેટલા મોત થઈ રહ્યા છે. એટલે એ પણ ઓછા સંખ્યામાં નથી. એ જે મુખ્યત્વે મોતની કારણ એમાં અલગ થોડું છે કારણ કે એમાં વેક્સિનેશન એક બહુ અગત્યનો ભાગ ભજવે છે. આપણા દેશમાં વેક્સિનેશનના કારણે આપણને બચાવી શક્યા છે, જ્યારે ફોરેન કન્ટ્રીમાં જ્યાં અમેરિકામાં છે કે એ જગ્યાએ છે ત્યાં વેક્સિનેશનનું પ્રમાણ ઓછું છે. એટલે એ જે વસ્તુ છે એના કારણે આ લોકો અત્યારે વધારે એ રીતના ફરી રહ્યા છે કે આપણે તો અહીંયા બહુ જ સેફ છીએ, આ છે અત્યારે હોસ્પિટલની કોઈ પેલી એ નથી, તૂટ નથી, બેડ ખાલી આવે છે, એના કારણે પણ લોકો નિશ્ચિંત થઈને ફરી રહ્યા છે. બિલકુલ. અને યુએસની વાત જ્યારે થઈ ત્યારે ત્યાંના પ્રેસિડેન્ટ એવું માન્યું કે આપણે ત્યાં તો લોકો ભણેલા છે તો બધા વેક્સિન લઈ જ લેશે, એટલે લોકોએ બહુ જ લાઇટલી લીધું વેક્સિનેશનને. પણ પછી ત્યાં ફ્રીડમના નામે, સ્વતંત્રતાના નામે, મારી ચોઇસના નામે લોકોએ વેક્સિન ન લીધી અને અત્યારે એ લોકો પીડાઈ રહ્યા છે. પણ ડૉક્ટર રાકેશ, મારે ટૂંકમાં માત્ર એટલો જવાબ જોઈએ
જોઈએ છીએ કે એક બાજુ આપણે એવું ઉદાહરણ જોઈએ છીએ, બીજી બાજુ સ્પેનના પ્રધાનમંત્રી સામે આવે છે અને કહે છે કે આ કોઈ પેન્ડેમિક નથી અને હવે એન્ડેમિક ડિક્લેર કરી દો, આ તો માત્ર ફ્લૂ જેવું છે અને આના કારણે બસ હવે બહુ જ આપણે રેસ્ટ્રિક્શન નહીં રાખી શકીએ. તો લોકો તો જ્યારે જે લોકો વિશ્વના સમાચાર જુએ છે તો બંને જુએ છે અને એટલા માટે પછી સિલેક્ટિવ ઉદાહરણ લે છે. તો શું આપણે પણ એ દિશામાં છીએ કે આપણે પેન્ડેમિકમાંથી બહાર નીકળી જઈશું બહુ જલ્દી? હું અત્યારે એટલું કહીશ કે અત્યારની પરિસ્થિતિ છે ને લિક્વિડ સ્ટેટસ છે, મને એવું લાગે છે. આપણને નથી ખબર કે આપણે 1 લાખ સુધી બી જવાના છે કે આપણને નથી ખબર કે ક્યારે આપણે 0 પર આવીશું. અત્યારે એકમાત્ર આપણી પાસે જો કોઈ શસ્ત્ર હું ગણું તે કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયર. આપણે જે ગાઈડલાઇન્સ આપણને આપવામાં આવી છે એને ફોલો કરીએ અને N95 માસ્ક પહેરીએ. અત્યારે સમય એવો આવ્યો છે કે પેલા ડિઝાઇનર માસ્ક ના પહેરીએ, પ્રોપર માસ્ક પહેરીએ અને વેક્સિનેટ થઈએ. આઈ થિંક આનાથી વધારે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન છે નહીં અત્યારે. નથી આપણે ઓવર કોન્ફિડન્ટ થવાનું કે નથી ડરીને પેનિક થવાનું, આપણે સાવચેત થવાનું છે. હું એવું માનીશ કે ગવર્મેન્ટ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કરી શકે, બધી વસ્તુ આપે, ઓક્સિજન બેડ આપી દે, તમને ડોક્ટર્સ આપી દે, તમને હેલ્થકેર વર્કર્સ એક જગ્યાએ સપોર્ટ કરે, પરંતુ પોતાની જાતને સંક્રમિત કરવું એની જવાબદારી આપણે પોતે જ લેવી પડશે. હું પોતે સંક્રમિત થવું અને બીજામાં ન ફેલાવું એના માટે મારે પોતે જવાબદારી લેવી પડશે. જો આટલું કરીશું તો ઓમિક્રોન હશે, કાલે બીજો વેરિયન્ટ આવશે, કોરોના કેટલો લાંબો રહેશે નહીં રહે આપણને ખબર નથી, પરંતુ આપણે સર્વાઈવ થઈ જઈશું અને એક દિવસ એવો આવશે કે આપણે આનાથી બહાર નીકળી શકીશું. બિલકુલ. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. ડોક્ટર બધું જ સરકાર આપણને બધું જ આપી દેશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને બધું જ, પણ અત્યારની સ્થિતિને જોતા ડોક્ટર્સ કે હેલ્થકેર વર્કર્સ કાલથી નહીં આપી શકે, કારણ કે એ લોકો હડતાળ પર જવાના છે. સરકારનું નાક વચ્ચે આવી રહ્યું છે એટલા માટે સ્વીકારી નથી રહ્યા માંગણી. આ માંગણી વર્ષોથી અટવાયેલી છે, એમણે સ્વીકારવી તો પડશે જ આજે નહીં તો કાલે, પણ પછી સરકારને પણ ટેવ પડી છે જ્યાં સુધી કોઈ નાક ન દબાવે ત્યાં સુધી એ હલતા નથી. એટલે જોઈએ આગળ સ્થિતિ શું થાય છે. પણ 21,000 જેટલા કેસની સામે 12 મૃત્યુ છે. આપણી જવાબદારી એ છે કે આપણે 21,000માં આવીશું કે નહીં આપણને નથી ખબર. 12 મૃત્યુમાં જો આપણે કે આપણા પરિવારજનોએ ન આવવું હોય તો વેક્સિન બાકી હોય તો લેવડાવી દેજો. નમસ્કાર.